જ્યાં લાઈફ અને ટ્રસ્ટનો સવાલ છે, હોસ્પિટાલિટી જ્યાં એક્સપિરિયન્સ અને ઇમોશન્સ ક્રિએટ થાય છે, અને લાઇફસ્ટાઇલ સ્પેસીસ કે જ્યાં લોકોના મોમેન્ટ્સ, સ્પેશિયલ મોમેન્ટ્સ યાદગાર બને છે. પીપી માણિયા ગ્રુપ સુરતનું એક એવું નામ કે જે હોસ્પિટલથી લઈને લક્ઝરી વેડિંગ વેન્યુઝ, હોટેલ્સ અને બેન્ક્વેટ હોલ એક કમ્પ્લીટ ઇકોસિસ્ટમ બિલ્ડ કરી રહ્યા છે. આજે આપણે એક એવા વ્યક્તિની સાથે વાત કરવા જઈ રહ્યા છે કે જેમણે આ બધા જ વર્લ્ડની અંદર એક ઇમ્પેક્ટ ક્રિએટ કરી છે. આ બધું પોસિબલ થાય છે એક વિઝનની સાથે, ગ્રોથ સાથે રિસ્પોન્સિબિલિટી અને સર્વિસની સાથે સ્કેલ. આ વર્લ્ડના લીડર આપણી સાથે આજે જોડાયા છે. પ્લીઝ વેલકમ મિસ્ટર સંજય માનિયા. હેલો સર, કેમ છો? સર, શરૂઆત કરીએ. મારો પહેલો જ પ્રશ્ન એ છે કે પીપી માણિયા ગ્રુપ બહુ મોટું નામ અને બહુ યુનિક નામ. આ નામ પાછળની જર્ની શું છે? મોટું તો નથી, પણ યુનિક એટલા માટે છે કે મારા સ્વર્ગવાસી પિતાશ્રીના નામ પર મારાથી મોટા ભાઈ ડૉક્ટર સાહેબે પોપટભાઈ પ્રેમજીભાઈનું શોર્ટ ફોર્મ અને મારા ફાધરને લોકો પીપીના નામથી જાણતા હતા, એટલે અમે આ ગ્રુપનું નામ પીપી માણિયા રાખ્યું. ઓકે સર, પીપી માણિયા ગ્રુપ હેલ્થકેર સેક્ટર સિવાય બીજા કયા કયા સેક્ટરની સાથે સંકળાયેલું છે? પીપી માણિયા ગ્રુપ હેલ્થકેરની સાથે સાથે હોસ્પિટાલિટી, આઈટી, ફાર્મા, ઇન્ફ્રા આટલા સેક્ટરમાં સંકળાયેલું છે. ઓકે, એટલે બહુ ડિફરન્ટ અને વાસ્ટ સેક્ટર્સ છે આ બધા. સર, પીપી માણિયા ગ્રુપ અને સુરતમાં એક બીજું નામ છે પીપી સવાણી, આના વચ્ચે લોકોને કન્ફ્યુઝન ક્યારેક થઈ જતું હોય છે. પીપી સવાણી ગ્રુપના અમે સ્ટુડન્ટ છીએ. હું અને ડૉક્ટર સાહેબ બંને પીપી સવાણી ગ્રુપમાંથી જ આવ્યા છીએ અને એમણે જ અમને ભણાવ્યા છે. એટલે અમે પીપી સવાણી સ્કૂલની અંદર હતા. અને ડિફરન્ટ એટલા માટે કે પીપી સવાણી ગ્રુપના બાપુજી એટલે વલ્લભદાદા છે, એમના ભાઈના નામ પરથી છે. મહેશભાઈ છે, એમના કાકાના નામ પરથી છે. પીપી માણિયા એ અમારા બે ભાઈ એટલે કે પીપી સવાણીના બે વિદ્યાર્થીના ફાધરના નામ પર છે. એટલે બાપ છે, સવાણી પીપી સવાણી બાપ છે, માણિયા એમના વિદ્યાર્થી છે. ક્યાં વાત હે સર. જ્યારે તમારી ક્યાંક સ્પીચ હોય છે, તમે જેટલું પણ કામ કરો છો, તમે સૌથી વધારે મહિલા સશક્તિકરણ પર ભાર પણ મૂકો છો ને એના વિશે વધારે વાત પણ કરો છો, તો એનું કારણ શું છે? મહિલા સશક્તિકરણ માટે હું એટલા માટે ભાર મૂકું છું કે અમે બંને ભાઈ જે પણ છે એક મહિલાના લીધે છે. આમ તો બધા માટે મહિલા મહત્ત્વની જ હોય, પરંતુ અમારા માટે એટલે વિશેષ છે કે અમારા ફાધર અમે જ્યારે 6 વર્ષના હતા ત્યારે નહોતા, એટલે એક માતાએ અને મારા કાકી, મારા મોટા બા, પછી અમારી બહેનો, આ બધાએ ભરતકામ કરીને અમને ભણાવ્યા છે, અમને કંઈ ને કંઈ આર્થિક રીતે મદદ કરી છે. હવે અમને ભગવાને એટલી શક્તિ આપી છે કે અમે કંઈ કરી શકીએ તો અમને એક મહિલા પ્રત્યે એટલા માટે વિશેષ આધાર છે. અને હું મારા પરિવારમાં બધી જ મહિલાઓને વર્કિંગ વુમન કેવી રીતે બને એ માટે હું પ્રયત્ન કરતો રહું છું. ક્યાં વાત હે સર, અમેઝિંગ. તમારી જર્નીની વાત કરીએ તો એક અકાઉન્ટન્ટ તરીકેનું તમારું એજ્યુકેશન છે, ત્યાંથી તમે શરૂઆત કરી, અલગ અલગ સેક્ટર્સની અંદર ગયા, હોસ્પિટાલિટીથી લઈને કે પછી અલગ અલગ બીજા સેક્ટર્સનું નોલેજ તમે મેળવું, એક સેક્ટરનું નોલેજ મેળવું, પછી બીજા સેક્ટરનું નોલેજ મેળવું, આમ કરીને બધી જ બાજુથી તમે નોલેજ મેળવતા ગયા. તો એ કેટલું જરૂરી છે અને એમાં તમને કોઈ મુશ્કેલી નહીં પડી? મને મુશ્કેલી એટલા માટે નથી પડી કે કોઈ પણ સેક્ટરને હું સમજું છું અને એ સેક્ટરને લગતા અનુભવી પ્લેયર્સને હું ફાઇન્ડ આઉટ કરું છું અને પછી એ સેક્ટરનું ઓપરેશન્સ હું લેતો નથી, એટલે મને મુશ્કેલી નથી પડી. દાખલા તરીકે હું વાત કરું તો હેલ્થકેર, તો ડૉક્ટર સાહેબ મારો બ્રધર, તો એ એઝ અ પ્લેયર મેં સિલેક્ટ કર્યો અને એમને જ પૂરો સેક્ટર હેન્ડઓવર કર્યો. એટલે મને એટલું બધું ઓપરેશન્સની અંદર નહીં જવાનું હોય તો એટલી મુશ્કેલી નહીં પડે. ત્યાર પછી આ હોસ્પિટાલિટી, સારામાં સારા કન્સલ્ટન્ટ્સ શોધ્યા અને ત્યાં મેં મારી વાઈફને સેટ કરી. એ ઓલરેડી ડેકોરેશનના બિઝનેસની અંદર હતી અને હોસ્પિટાલિટીને હું ફૂડ કરતાં વધારે સેલિબ્રેશનમાં જોઉં છું. તો એ સેલિબ્રેશન માટે આ ડેકોરેશનના આ બધા પાર્ટ્સ મહત્ત્વના હોય. ટેસ્ટિંગ માટે સારા શેફની ઇન્ડસ્ટ્રી છે, ત્યાંથી આપણે શેફ હાયર કરી લઈએ, તો એ માટે નથી પ્રોબ્લેમ. ઇન્ફ્રાની હું વાત કરું તો મારા ભાઈના સસરા જે 20 વર્ષથી કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા હતા, તો એ કન્સ્ટ્રક્શનનો ધંધો મારા ભાઈના સસરા ઓપરેશન્સ જોવે છે. તો હું કોઈ પણ સેક્ટરની અંદર પ્લેયર સિલેક્ટ કરું છું, એટલા માટે મને આટલી મુશ્કેલી નથી પડતી. સર, ડિફરન્ટ સેક્ટર્સ છે જેમ આપણે વાત કરી રહ્યા છે, તો તમારો ગોલ એક્ઝેક્ટલી શું છે? મેમ, મારો ગોલ એક્ઝેક્ટલી પૈસા તો નથી જ, પણ
સંજય માણિયાને પાછળથી કોઈ એવું બોલે સારો માણસ છે, એક સારો માણસ બનવું છે, એના માટે જે પણ જરૂર છે એ માટે વર્ક કરી રહ્યા છીએ. સર, કોઈ પણ એક વ્યક્તિ તમારી સાથે જોડાય, પછી એ એઝ અ એમ્પ્લોય હોય કે તમારા જીવનની સાથે જોડાય, એઝ અ ફ્રેન્ડ ઓર એઝ અ ફેમિલી જોડાતા હોય, એ ક્યારેય ફરી પાછું વળતું નથી, એ ત્યાંથી ક્યારેય દૂર જતું નથી. ઉસકા રાઝ ક્યા હૈ? એમનો રાજ કશો નથી. હું એવું માનું છું કે હું એમની સાથે કનેક્ટ થાઉં છું, એ મારી સાથે જોડાતા નથી. એટલે હું જ્યારે એમની સાથે જોડાતો હોઉં તો મારે એનાથી દૂર નથી થવું, તો હું એનાથી દૂર નથી થતો. અને આઈ ગેસ એવું જ તમે તમારા કરિયર ગ્રાફની અંદર પણ કર્યું છે કે જેની સાથે જોડાયેલા છો એની સાથે અત્યાર સુધી તમે જોડાયા છો. તો આ કરિયર ગ્રાફ સર કેવી રીતે બનાવ્યો આખે? જો પહેલાં તો કેરિયર બનાવવા માટે તમારે એક સારી ટીમની જરૂર પડે, અને સારી ટીમ હું સિલેક્ટ કરી લઉં ત્યાર પછી એની પર ભરોસો મૂકું. અને ભરોસો અને શંકા તમે મૂકો તો ભરોસો હોય ત્યાં શંકા નહીં હોય, ને શંકા હોય ત્યાં ભરોસો ના હોય. એટલે એક સિદ્ધાંત પર કામ કરું છું કે જે વ્યક્તિ ઉપર ભરોસો મૂકી દીધો ત્યાં બહુ શંકા નહીં કરવાની, અને બાકી બધું ટ્રાન્સપરન્સ હોય, બધું અકાઉન્ટ્સ પ્રોપર હોય, તો ડેટા ઉપર વર્ક કરીએ કે ડેટા સાચા, તમે બધા નહીં કે કોઈ બી વ્યક્તિ બોલે કે અમે આમ કરી દેશું તેમ કરી દેશું, સારું તું કરી દેજે. હવે 1 વર્ષ પછી હું કહું તે કર્યું શું, બાકી બધું બોલેલું માફ તારું, કર્યું છે નથી કર્યું તો હવે મારું સાંભળ. આ સ્ટ્રેટેજીથી હું કામ કરું. સર, ઇન ધીસ કમ્પિટિટિવ વર્લ્ડ આપણે ડિફરન્ટ સેક્ટર્સની અંદર જેમ છીએ, લોકો એક સેક્ટરમાં જતા કદાચ ડરતા હોય, રિસ્ક લેતા ડરતા હોય, શું તમને ડર નથી લાગતો? હું કોઈ પણ સેક્ટરની અંદર એન્ટર થતાં પહેલાં એ સેક્ટરના સારા પ્લેયર કોણ છે એને હું ફાઇન્ડ આઉટ કરું છું. પ્લેયર આવે તો જ આપણે એ સેક્ટરમાં એન્ટર થવાનું. પ્લેયર નથી તો બહુ આપણી પાસે છે એટલા સેક્ટર બહુ, એટલા માટે અમે પહેલાં પ્લેયર શોધીએ અને ત્યાર પછી સેક્ટરમાં એન્ટર. ઓકે, તો સર સાથે ઘણી બધી વાતો તો કરી. સર, રેપિડ ફાયર રાઉન્ડ છે, ક્વેશ્ચન છે, તો એ શરૂ કરીએ. સર, હેલ્થકેર કે હોસ્પિટાલિટી, તમારા દિલની નજીક શું છે? મારા દિલની નજીક બંને છે. એક સારું હેલ્થ માટે એક સારું સેલિબ્રેશન જરૂરી છે, તો એના માટે હોસ્પિટાલિટી છે. એક સારા હેલ્થ માટે સારી હેલ્થકેર જરૂરી છે, તો એ બી આપણા પાસે. એટલે મારા માટે બંને હાર્ટ ટચિંગ છે. સર, બિઝનેસમાં રિસ્ક કે પછી સિક્યોરિટી? બિઝનેસ એટલે જ રિસ્ક, એમાં સિક્યુરિટીની વાત જ ના આવે. પણ એક કેલ્ક્યુલેટિવ રિસ્ક લો તો તમે એમાં સિક્યોર છો. અગર કેલ્ક્યુલેશન વગરનું રિસ્ક તમે લેશો તો બડ ઓબ્વિયસ એમાં આપ અનસિક્યોર છો. સર, સુરત કે મુંબઈ? સુરત માટે સુરત અને મુંબઈ માટે મુંબઈ, પરંતુ આઈ લવ સુરત. એટલે એક હું ચૂઝ કરવાનું કહું તો તમે સુરત કહેશો? નહીં, પ્રોડક્ટ ડિપેન્ડ. સર, હોસ્પિટલમાં ક્વોલિટી જે છે એ કઈ જરૂરી છે, સ્પીડ કે પછી એમ્પેથી? બંને જરૂરી છે. જ્યારે કોઈ ઇમરજન્સીમાં આવે ત્યારે સ્પીડ, અને જ્યારે કોઈ દુઃખી હોય કે જે ગરીબ હોય એના માટે એમ્પથી. સો ટ્રુ. વેડિંગમાં એક એલિમેન્ટ કયું જરૂરી છે, લક્ઝરી કે પછી ઇમોશન? બંને જરૂરી છે. તમારી કેપેસિટી ઉપર લક્ઝરી અને ઇમોશન વગર તો કોઈ રિલેશન જ નથી. રાઈટ. સર, એક હેબિટ કે જે તમને સક્સેસફુલ બનાવે છે? હાર્ડવર્ક. હાર્ડવર્ક બહુ જ જરૂરી છે કોઈ પણ વસ્તુ માટે, એઝ યુઝ્યુઅલ. તો સર, એક એવું ફિયર કે જે તમે ઓવરકમ કર્યું હોય, એ કયું ફિયર તમે જણાવશો? અમારો જ્યારે પહેલો પ્રોજેક્ટ હતો ત્યારે અમે કોઈ સાથે પાર્ટનરશિપ કરી હતી અને એમનાથી પેમેન્ટ થયું નહીં. એટલે પ્રોજેક્ટ અધૂરો હતો, પૂરો કરવો હતો. તો એના માટે મેં કેલ્ક્યુલેશન કર્યું કે આ પ્રોજેક્ટ મારે કેવી રીતે પૂરો કરવો. એટલા માટે મેં 200 જણાનું લિસ્ટ બનાવ્યું કે એમની પાસે જઈને હું હેલ્પ માંગું કે મને આવી ફાઇનાન્શિયલી જરૂર છે. તો એ 200માંથી 40 જણાને મળ્યો અને મારું કામ થઈ ગયું. એટલે ત્યારથી હું કેલ્ક્યુલેશન પર જવા લાગ્યો કે ધંધાની અંદર કંઈ ને કંઈ તો આવે. આંબોની વાવણી કરો એટલે એમાં કેરી આવે પણ સમય લાગે. ક્યારેક વાવાઝોડું આવડે ખરી પણ જાય, પણ આપણે એવો જ આંબો વાવવો છે જ્યાં પાકેલી કેરી આવે. એટલે આ એક્ઝામ્પલથી હું એક કેલ્ક્યુલેટિવ રિસ્ક તરફ જાઉં છું. એક એડવાઇસ કે જે તમે યંગ એન્ટરપ્રેન્યોર્સને આપશો? જેને જે આવડે છે એ કરવું જોઈએ. ઇફ નોટ બિઝનેસ તો તમે શું કરતા હતા? યોગ સેન્ટર ચલાવતો હતો.
ઓકે સર, એક નાનકડો બીજો લાસ્ટ ક્વેશ્ચન છે મારો તમારા માટે કે તમે લાઈફના બે એક્સ્ટ્રીમ્સ જુઓ છો. એક બાજુ સેલિબ્રેશન છે અને બીજી બાજુ જેમાં તમે વેડિંગ્સ ને ઓફકોર્સ લક્ઝરી એ બધી વસ્તુઓ છે, અને બીજી બાજુ હોસ્પિટલ છે, હેલ્થ છે, કન્સર્ન્સ છે લોકોના. તો આ બંને એક્સપિરિયન્સ તમે ટચ કરો છો. તમારા માટે રિયલ લેગેસી એકચ્યુઅલી શું છે? પુણ્ય કમાવવા માટે હેલ્થકેર જરૂરી છે અને લોકોની ખુશીઓ આપવા માટે સેલિબ્રેશન જરૂરી છે, એટલે કે હોસ્પિટાલિટી જરૂરી છે. અને એ જ લેગેસી છે આખે આખી. સર, હેલ્થકેર ઇન્ડસ્ટ્રીમાં એડવાન્સ ટેકનોલોજી અને કમ્પેશનેટ કેર, આ બંનેનું બેલેન્સ કેટલું જરૂરી છે અને કઈ રીતે એને તમે અચીવ કર્યું છે? હેલ્થકેરની અંદર તમારે સોર્સિસ અને ટેલેન્ટ આ બંને ફાઇન્ડ કરવાના અને ત્યાર પછી તમે એડવાન્સ ટેકનોલોજી તરફ જઈ શકો. એક્ઝામ્પલ, સુરતની અંદર અગર તમારે ડેડિકેટિવ હાર્ટ કેર બનાવવું હોય તો સુરતની અંદર એના સોર્સિસ કેટલા એની ઉપર અમે વિચારીએ. સુરત માટે ડેડિકેટિવલી હાર્ટ કેર નથી પોસિબલ, પરંતુ મુંબઈ જાઓ તો તમારે મુંબઈ માટે પેન ઇન્ડિયા વર્લ્ડમાંથી બી લોકો મુંબઈ તરફ ટ્રીટમેન્ટ માટે આવે. એટલે સિટીને જોઈએ એટલે કે ત્યાં તમને સોર્સિસ સમજમાં આવે અને જ્યાં સોર્સિસ છે ત્યાં ટેલેન્ટ હશે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવું હોય તો સુરતની અંદર આટલી ટેલેન્ટ નહીં મળે, પરંતુ મુંબઈની અંદર એ ડૉક્ટરો મળી જશે. તો બંને સિટી વાઇઝ સોર્સિસ અને ટેલેન્ટ અલગ હોય, એ બંને જોઈને અમે એડવાન્સ ટેકનોલોજી તરફ ધ્યાન આપીએ. રાઈટ. સર, એક બિઝનેસ સ્ટેબલ હોય ત્યારે તમે બીજું બિઝનેસ શરૂ કરો છો, જોઈન કરો છો. કેલ્ક્યુલેટેડ ડિસિઝન હોય છે કે પછી તમારી ઇન્સ્ટિંક્ટ છે? હું માનું સાચો એન્ટરપ્રેન્યોર એક બિઝનેસ સક્સેસફુલી રન કર્યા પછી બીજી ઇન્ડસ્ટ્રી કરવી જ જોઈએ, અને હું એ મુજબ કરતો રહું છું. એક ઇન્ડસ્ટ્રી સેટ કરો ત્યાર પછી બીજી ઇન્ડસ્ટ્રીની અંદર એન્ટર થાવ. સર, પીપી માણિયા ગ્રુપને આપ નેક્સ્ટ 5 to 10 યર્સની અંદર ક્યાં જોઈ રહ્યા છો? કંઈ સારી જગ્યાએ જોવી છે, એના માટે મહેનત કરી રહ્યા છે. રિઝલ્ટ આપણા હાથમાં નથી, મારા હાથમાં મહેનત છે, હું કરી રહ્યો છું મહેનત. સર, લીડરશિપ આપે ઘણા બધા સેક્ટર્સની અંદર એસબી સેટ કે કરી છે, તો મને કહો કે એઝ અ લીડર તમે કોઈ ટફેસ્ટ ડિસિઝન લીધું હોય એવું કોઈ ડિસિઝન ખરું? ટફેસ્ટ ડિસિઝન આજ સુધી તો મને નથી લાગતું કે મેં કોઈ લીધું છે, પરંતુ હું આવું બોલું કે જ્યાં સુધી મારી ટીમ કામ કરી રહી છે ત્યાં સુધી મારે કામ નથી કરવાનું. પરંતુ જ્યારે મારી ટીમ કોઈ ખતરામાં હોય, એમનો ફેમિલીઝ ઇસ્યુ હોય અથવા એનું ફાઇનાન્શિયલી કાંઈ બર્ડન હોય, તો એ સમયે મારે મારી ડ્યુટી પ્લે કરવાની છે. એટલે જ્યારે મારી ટીમમાં કોઈ પ્રોબ્લેમ આવતો હોય ત્યારે મારે એમને Z+ સુરક્ષા આપવાની. એ સુરક્ષિત તો હું સુરક્ષિત. બહુ સાચી વાત છે, અને દેટ્સ ધ થિંગ. એઝ અ લીડર, એઝ અ એન્ટરપ્રેન્યોર આજે ઘણા બધા લોકોને ઘણી બધી વસ્તુ જાણવા મળી હશે. સો થેન્ક યુ સો મચ સર આજે જોડાવા માટે. થેન્ક યુ.